માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ યુનિટ નંબર 5 માં રીડ નંબર 2 નો મેન આર ફોરેન. મતલબ કે કોઈ માણસ પરદેશી નથી. કોઈ માણસ પરદેશી નથી, કોઈ વ્યક્તિ પરદેશી નથી. આ કાવ્યના લેખક છે જેમ્સ કિર્કપ. મિત્રો, જેમ્સ કિર્કપ જે છે એ ખૂબ જ સારામાં સારા કવિ હતા, લેખક અને પ્રવાસના વર્ણનકાર હતા. 1996માં લખાયેલી આ કવિતા છે અને જેમ્સ કિર્કપે લગભગ 30થી પણ વધારે પુસ્તકો લખ્યા છે. તેમણે નવલકથાઓ, નાટિકાઓ તેમજ કવિતાઓ મુખ્યત્વે લખી. ચાલો આપણે કાવ્યમાં જોઈએ. રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ. રિમેમ્બર એટલે યાદ રાખજો. નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ, સ્ટ્રેન્જ એટલે અપરિચિત અથવા અજાણ્યો, જેને આપણે અનનોન કહીએ. તો કોઈ માણસ અપરિચિત નથી, કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કે કોઈ દેશ, ફોરેન એટલે પરદેશ, કોઈ દેશ પરદેશ નથી. કોઈ માણસ અપરિચિત નથી કે કોઈ દેશ પરદેશ નથી. બીનીધ ઓલ યુનિફોર્મ્સ. બીનીધ બહુ મહત્વનો શબ્દ છે. બીનીધ એટલે થાય અંડર, અંડર નીચે અથવા હેઠળ. બીનીધ ઓલ યુનિફોર્મ્સ, તમામ પહેરવેશની હેઠળ, તમામ પહેરવેશની નીચે. અ સિંગલ બોડી બ્રીથ્સ. એ સિંગલ બોડી બ્રીથ્સ એટલે એક જ શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણા જેવું જ. શું કહેવા માગે છે કવિ? કે રિમેમ્બર, યાદ રાખજો, નો મેન આર સ્ટ્રેન્જ, કોઈ માણસ અજાણ્યો નથી, અપરિચિત નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ પરદેશ નથી. બીનીધ ઓલ યુનિફોર્મ્સ, તમામ પહેરવેશની હેઠળ. મિત્રો, દરેક દેશની અંદર ભલે લોકોના પહેરવેશ જુદા જુદા હોય, તમે આપણા જ દેશની વાત કરો તો આમાં પણ રાજ્ય પ્રમાણે આપણા પહેરવેશ જુદા જુદા છે. તો આવી રીતે દેશ પ્રમાણે લોકોના પહેરવેશ જુદા જુદા હોય છે. પરંતુ જુદા જુદા પહેરવેશ પહેરેલ વ્યક્તિ જે છે એની અંદર પણ આપણા જેવું જ શરીર છે. અ સિંગલ બોડી બ્રીથ્સ, તેમાં પણ એક જ શરીર શ્વાસ લે છે. લાઈક અવર્સ, આપણા જેવું જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઈક ધીસ. ધ લેન્ડ, જે જમીન પર અવર બ્રધર્સ, આપણા ભાઈઓ, વોક અપોન, ચાલે છે. જે જમીન ઉપર આપણા ભાઈઓ એટલે કે આ દેશ પરદેશના લોકો, આ પૃથ્વી ઉપર રહેલી તમામ માનવ સૃષ્ટિ જે જમીન ઉપર ચાલે છે ને, ઇઝ અર્થ, એ પૃથ્વી છે, એ ધરતી છે. લાઈક ધીસ, આપણા જેવી છે. જે જમીન ઉપર આપણે ચાલીએ છીએ ને એવી જ જમીન ઉપર દેશ પરદેશના લોકો પણ ચાલે છે. આ સમગ્ર માનવ સૃષ્ટિ આ ધરતી ઉપર જ ચાલે છે. ઇન વિચ વી ઓલ શેલ લાય, કે જેમાં આપણે બધા રહેલા છીએ, પડેલા છીએ. અહીંયા લાય શબ્દ જે છે એનો મતલબ એમ રહેવું. લાય, LIE, લાય એટલે પડેલા હોવું પણ થાય, પરંતુ અહીંયા રહેવા માટે અર્થ છે. આ એ જ ધરતી છે કે જેમાં આપણે બધા રહીએ છીએ. તો આ 4 લીટી ખૂબ સારી રીતે આપણે ફરીથી એકવાર સમજી લઈએ.
કે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, યાદ રાખો કે કોઈ માણસ અપરિચિત નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કે કોઈ દેશ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ, તમામ પહેરવેશની હેઠળ. અ સિંગલ બોડી બ્રીથ્સ, એક જ શરીર શ્વાસ લે છે. લાઇક અવર્સ, આપણા જેવું જ. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે જમીન ઉપર આપણા ભાઈઓ ચાલે છે. ઇઝ અર્થ લાઇક ધીસ, એ આના જેવી જ ધરતી છે. ઇન વિચ વી ઓલ શેલ લાઈ, કે જેમાં આપણે બધા વસવાટ કરીએ છીએ, જેમાં આપણે બધા જ અસ્તિત્વ ધરાવીએ છીએ. આગળ જોઈએ. They too aware of sun and air and water. They too, આ TOO એટલે પણ, તેઓને પણ અવેર એટલે જાણ છે, ખબર છે, ઓફ સન સૂર્યની, એર એટલે હવાની, એન્ડ વોટર એટલે પાણીની. જેવી રીતે આપણને સૂર્ય, હવા અને પાણીની જે રીતના આપણને ખબર છે ને, તેવી જ રીતે તેઓને પણ સૂર્ય, હવા અને પાણીની ખબર છે. તેઓ પણ તેનાથી જ જીવે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ. પીસફુલ એટલે ખૂબ જ શાંતિની, એકદમ શાંતિનો. હાર્વેસ્ટ એટલે થાય ફસલ, પાક. અને ફેડ, ફેડ એટલે આમ તો ખાવું, ભોજન કરવું એવો અર્થ થાય. મતલબ કે તેઓ પણ શાંતિનો પાક આરોગે છે. બાય વોર્સ લોંગ વિન્ટર્સ સ્ટાર્વડ. બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ. વોર એટલે યુદ્ધ, લોંગ એટલે લાંબો, વિન્ટર એટલે શિયાળો, સ્ટાર્વ શબ્દ છે સ્ટાર્વ, એનો મતલબ થાય ભૂખમરો. તો શિયાળાના યુદ્ધથી ભૂખ્યા, શિયાળાના યુદ્ધથી, લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા થયેલા તેઓ પણ ખૂબ જ શાંતિનો પાક ખાય છે, અથવા તેઓ શાંતિના પાકનું, એ ફસલનું સિંચન કરે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેઓના હાથ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ, લાઇન્સ એટલે હસ્તરેખાઓ, અને તેમની હસ્તરેખાઓમાં વી રીડ, આપણે વાંચી શકીએ છીએ. અ લેબર એટલે પરિશ્રમ. નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણા કરતાં અલગ પ્રકારનો નહીં. નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણાથી અલગ પ્રકારનો નહીં. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેઓના હાથ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ, અને તેમની હસ્તરેખાઓમાં વી રીડ, આપણે વાંચી શકીએ છીએ. અ લેબર એટલે કે પરિશ્રમ. નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, આપણા કરતાં અલગ પ્રકારનો નહીં. રિમેમ્બર, યાદ રાખજો કે ધે હેવ આઈઝ લાઈક અવર્સ, તેઓ યાદ રાખજો કે તેઓની આંખો આપણા જેવી જ છે. જેમ આપણી આંખ, રાત્રે સૂતા હોઈએ તો આંખ બંધ હોય, ઉઠીએ આંખ ખુલે છે, બરાબર. તેવી જ રીતે એમની આંખો પણ આપણા જેવી જ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે અથવા તો ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન, એમનામાં પણ આપણા જેવી જ તાકાત છે. સ્ટ્રેન્થ એટલે તાકાત, શક્તિ. ધેટ કેન બી વોન, કે જેને જીતી શકાય છે. બાય લવ એટલે પ્રેમથી. તેમનામાં પણ આપણા જેવી જ તાકાત છે, શક્તિ છે, કે જેમને પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. ઇન એવરી લેન્ડ, દરેક પ્રદેશની અંદર, ઇઝ કોમન લાઈફ, એક સરખું જ જીવન છે. દરેક પ્રદેશની અંદર
એક સરખું જ માનવ જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને બધા જ રેકગ્નાઇઝ કરવું એટલે ઓળખવું, કે જેને દરેક વ્યક્તિ ઓળખી શકે છે અને સમજી શકે છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક જમીન પર એક સરખું જ જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને બધા જ લોકો ઓળખી પણ શકે છે અને સમજી પણ શકે છે. રેકગ્નાઇઝ કરવું એટલે ઓળખવું. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ કરીએ, ચાલો આપણે યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ, વેન એવર એટલે જ્યારે જ્યારે પણ, વી આર ટોલ્ડ આપણને એવું કહેવામાં આવે, ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને હેટ એટલે ધિક્કારવું. જ્યારે, ચાલો આપણે એવું યાદ રાખીએ કે જ્યારે જ્યારે આપણને એવું કહેવામાં આવે કે તમે તમારા ભાઈઓને ધિક્કારો, આપણા ભાઈઓ એટલે કોણ? તો કે આપણે સમાજની અંદર અથવા તો આપણે એક દેશ ને બીજા દેશની વચ્ચે ઘણી વખત દુશ્મનીઓ હોય છે, તો ભાઈ એ માણસ છે ને આપણે માણસ જ છીએ, તો એ આપણા ભાઈઓ જ છે, તો શા માટે આપણે એમને ધિક્કારવા જોઈએ? તો ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે આપણને એવું કહેવામાં આવે છે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારીએ, ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે, કન્ડેમ. તો ઇટ ઇઝ અવર સેલ્સ, તો મિત્રો એ આપણી જ જાત છે, આપણી પોતાની જ જાત. ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે, કન્ડેમ. તો ચાલો આપણે પહેલાં કામ કરીએ કે આપણે 3 શબ્દો સમજીએ: ડિસ્પોઝિસ, બેટ્રે અને કન્ડેમ. તો ડિસ્પોઝિસ એટલે કે અધિકાર છીનવી લેવો, કોઈનો હક છીનવી લેવો, કોઈનો હક છીનવી લઈએ, કોઈનો અધિકાર છીનવી લઈએ તો એને ડિસ્પોઝિસ કહેવાય. બેટ્રે એટલે કે દગો દેવો, બેટ્રે એટલે દગો દેવો, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો. અને કન્ડેમ એટલે થાય નિંદા કરવી, કન્ડેમ એટલે થશે નિંદા કરવી. તો વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને એવું કહેવામાં આવે છે ટુ હેટ અવર બ્રધર્સ, આપણા ભાઈઓને ધિક્કારવાનું, તો ઇટ ઇઝ અવર સેલ્ફ, તો આપણે આપણી પોતાની જાતને જ, ધેટ વી શેલ ડિસ્પોઝ, તો આપણે આપણી જાતનો જ અધિકાર છીનવી લઈએ છીએ, આપણી જાતને જ આપણે દગો દઈએ છીએ અને આપણી જાતની જ આપણે નિંદા કરીએ છીએ, એવો અર્થ થશે. રિમેમ્બર, યાદ રાખજો કે વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઈચ અધર. યાદ રાખજો કે વી આપણે, હુ કે જે, ટેક આર્મ્સ હાથ ઉગામવું, હાથ ઉગામવું અથવા તો શસ્ત્ર ઉગામવા, એને કહેવાય ટેક આર્મ્સ. અગેન્સ્ટ ઈચ અધર, એકબીજા સામે. મિત્રો યાદ રાખજો કે આપણે જ કે જે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ ને, તો ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ. મિત્રો આ ધરતી જે છે ને, આ પૃથ્વી એ માનવોની પૃથ્વી છે, સમસ્ત માનવ જાતની પૃથ્વી છે. ધેટ વી ડિફાઇલ, ધેટ વી ડિફાઇલ, તો આ પૃથ્વીને આપણે જ દૂષિત કરી રહ્યા છીએ, બરાબર. ડિફાઇલ કરવું એટલે અહીંયા દૂષિત કરી દેવું, સ્પોઇલ કરવું, ડર્ટી બનાવવું, એને ડિફાઇલ કહેવાય. તો યાદ રાખજો કે જ્યારે આપણને એકબીજાની સામે શસ્ત્રો ઉપાડવાનું કહેવામાં આવે છે, ત્યારે આપણે આ ધરતી કે જે સમગ્ર માનવ જાતની છે કે તેને આપણે દૂષિત કરી રહ્યા છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ, અવર હેલ, હેલ એટલે થાય નર્ક, ફાયર એટલે આગ, ડસ્ટ એટલે ધૂળ, ધુમાડો, outrage the innocence of, outrage the innocence of air that is everywhere our own. બરાબર. તો આપણા હેલ એટલે નર્ક, આપણા નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડા
આ વગેરે આઉટરેજ ધ ઇનોસન્સ એટલે નિર્દોષતા. એ નિર્દોષતા જે છે ને આ ધરતીની, આ પૃથ્વીની, એ નિર્દોષતાનું તે ઉલ્લંઘન કરે છે. એને પણ દૂષિત કરે છે, ખરાબ કરે છે. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ ધ outrage the innocence of air that is everywhere our own. તો આપણા નર્ક સમાન આગ અને ધુમાડા એ હવાની નિર્દોષતાને દૂષિત કરે છે. ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે ચારે બાજુ આપણી જ તો છે. આ પર્યાવરણમાં ચારે બાજુ રહેલી જે હવા છે ને એ આપણી છે. અને આ હવાને આપણે રોજ પ્રદૂષિત કરી રહ્યા છીએ. શેનાથી? તો કે આગ અને ધૂળ ધુમાડા જેવા નર્કથી. ચારે બાજુ રહેલી આ હવા છે એની નિર્દોષતાને આપણે દૂષિત કરી રહ્યા છીએ આપણા આગ અને ધૂળ ધુમાડા જેવા નર્કથી. તો રિમેમ્બર, યાદ રાખજો કે નો મેન આર ફોરેન, કોઈ માણસ પરદેશી નથી. એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ, કે કોઈ દેશ પરદેશ નથી. નો મેન આર ફોરેન, કોઈ માણસ પરદેશી નથી, કે કોઈ પણ દેશ એ પણ અપરિચિત, અજાણ્યો નથી અથવા પરદેશ નથી. તો આ કાવ્ય દ્વારા કવિ આપણને વસુધૈવ કુટુંબકમની ભાવના આપણામાં જાગૃત કરાવવા માંગે છે કે આપણે આ સમગ્ર ધરતી ઉપર વસવાટ કરનારા તમામ જીવ જે છે, બરાબર, એ બધા આપણા જ ભાઈઓ છે. અને આપણે હંમેશા એમની સાથે સહૃદયતાથી રહેવું જોઈએ. એક વખત ફરીથી ગુજરાતી કરી નાખીએ છીએ કે રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ માણસ અપરિચિત નથી કે કોઈ દેશ પરદેશ નથી. બીનીથ ઓલ યુનિફોર્મ્સ અ સિંગલ બોડી બ્રીથ્સ લાઇક અવર્સ, તમામ પહેરવેશની નીચે આપણા જેવું જ એક શરીર શ્વાસ લે છે. ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન, જે ધરતી ઉપર આપણા ભાઈઓ ચાલે છે, ઇઝ અર્થ લાઇક ધીસ, એ આના જેવી જ તો ધરતી છે. ઇન વિચ વી શેલ લાઇક, કે જેમાં આપણે વસવાટ કરીએ છીએ. ધે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓને પણ સૂર્ય, હવા અને પાણીની જાણ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ, બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વડ, લાંબા શિયાળાના ભૂખમરાના યુદ્ધથી થાકેલા તે ખૂબ જ શાંતિપૂર્વકની ફસલનું સિંચન કરે છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેઓના હાથ આપણા જેવા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને તેમની હસ્તરેખામાં આપણે વાંચી શકીએ છીએ અ લેબર, એ પરિશ્રમને, નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન, કે જે આપણા કરતાં અલગ પ્રકારનો નથી. રિમેમ્બર ધે હેવ આઈઝ લાઇક અવર્સ, યાદ રાખજો કે તેમની આંખો આપણા જેવી જ છે. ધેટ વેક ઓર સ્લીપ, કે જે જાગે છે કે ઊંઘે છે. એન્ડ સ્ટ્રેન્થ ધેટ કેન બી વોન બાય લવ, અને એમનામાં પણ આપણા જેવી જ તાકાત છે કે જેને માત્ર પ્રેમથી જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ, દરેક જમીન ઉપર, દરેક ભૂમિ ઉપર એક સરખું જ માનવ જીવન છે. ધેટ ઓલ કેન રેકગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જેને બધા જ ઓળખી શકે છે અને સમજી શકે છે. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ રાખીએ કે વેન એવર વી આર ટોલ્ડ ટુ હેટ અવર બ્રધર, જ્યારે પણ આપણને આપણા ભાઈઓને ધિક્કારવાનું કહેવામાં આવે છે ને, ઇટ ઇઝ અવર સેલ્ફ, તો આપણે આપણી જાતને જ ધેટ વી શેલ ડિસ્પોઝિસ, બેટ્રે, કન્ડેમ, તો આપણે આપણી જાતનો જ હક છીનવી લઈએ છીએ. આપણે આપણી જાત સાથે જ દગો કરીએ છીએ ને આપણે આપણી જાતની જ નિંદા કરીએ છીએ. રિમેમ્બર, વી વુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, યાદ રાખજો કે આપણે કે જે એકબીજાની સામે શસ્ત્ર ઉગામીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઇલ, તો આ માનવોની ધરતી છે કે જેને આપણે દૂષિત કરી રહ્યા છીએ, બગાડી રહ્યા છીએ.
અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ એર ધેટ ઇઝ એવરીવેર અવર ઓન. આ ચારે બાજુ રહેલી જે આપણી હવા છે એને આપણા આગ અને ધૂળ ધુમાડાના નર્ક દ્વારા તેની નિર્દોષતાને આપણે શું કરીએ છીએ? દૂષિત કરી રહ્યા છીએ. આઉટરેજ કરવું એટલે દૂષિત કરવું, વાયોલેટ કરવું. બરાબર. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ માણસ પરદેશી નથી કે કોઈ દેશ અપરિચિત નથી. તો ખૂબ સરસ મજાનું આ કાવ્ય છે મિત્રો. આશા રાખીએ છીએ કે તમને આ કાવ્ય જે છે એની તમામ બાબતો જે છે તમે સારી રીતે સમજી ગયા હશો. ફરી પાછા આપણે એક નવા યુનિટ સાથે, યુનિટ નંબર 6 સાથે આવતીકાલે ફરી પાછા મળીશું. આભાર. હસ્તુ. વંદે માતરમ.